એટલે કે આપણો વાળા આવે મોબારાની ખીચડી લાવે એ ખીચડીથી પોતાનું ગુજરાન હલાવે એક વખતનો સમય 21 દિવસનો ઉપવાસ મોઢામાં છે એક મરણ થયેલું વાળાની ખીચડી આજે પ્રભુ મહારાજે રે મટકીમાં ત્યાં સબનો બેતવા છે એની બાજુમાં પાણી ભરી પકાવવા મૂકી એ સમયે શ્રી અને ભવાની વિઘ્ન કરવાની ત્યારે ભવાનીએ કીધું ભોળાનાથ આના જેવો ભક્તોનો ભૂતોનો ભવિષ્ય છે આના જેવો ભક્તનો તો ભૂતકાળમાં થયો હશે કે ન થશે શ્રીજી મહારાજે જતા રહે કીધું કે દેવી સર્ટિફિકેટ આપવામાં થોડું ઉતાવળ કરે પરીક્ષા કરવી જોઈએ ને પરીક્ષા કર્યા વગર ખ્યાલ આવે હાજો વગર છે નીચે ગુજરાત છે સાધુ સાધ્વીનું રૂપ ધારણ કર્યું છે અને આ સમયે શિવજી કહે છે થોડી ભૂખ લાગી છે ભગત જો કઈ મળે ત્યારે કે ઓહો બ્રહ્મ સાધુ મારા આપણે કે કેળના ઝાડ કેળના પાંદડી ધોઈ અને જે ખીચડી પાકી ગઈ એટલે બંનેને આપ્યા હવે ઉમયે શંકર ભગવાન બોલાઈ ગયો તો હાજર નઠો માર્યો હવે તો આ પાડો ત્યારે જતીલા જોગીએ ના પાડી કે હજી દેવી વાત છે હજી વાત છે પણ કે બધું એને 21 દિવસના ઉપવાસ ખીચડી આપણને આપી દીધી તમે પાણી માંગ્યું પાણી બસકમાં તમે ખોટું હાથ ધોઈ થોડું પીધું થોડું ઢોળી નાખ્યું તોય હાજી વાત પણ સુઈમાં 3 આસન નાખ્યા છે અને 3 આસનની ઉપર બેસી અને જ્યારે ખીચડી પીસાણી અને ત્યારે પીસાઈ ખાધી અને પછી ભગવાન આજે વખાણ કરે છે કે વાહ તારા જેવો કોઈ ન ભૂતો ન ભવિષ્યની ભક્ત છે ને ધન્ય છે તારી જળના દિને આમ જ્યારે વખાણ કરવા માંડ્યા ત્યારે વ્રતહરી એટલું જ બોલેલો કે મહારાજ જેને 92 લાખ માળકો થયો હોય એને આ પાણીની ખીચડી શું વરસાદમાં છે હવે શંકરે ઠોહો માર્યો કે જુઓ દેવી 92 લાખ માળકો થયો ખરો પણ આ ભૂલ્યો નથી એમ આપણે પણ એવું કરી આપણાથી જે ભૂલાતું નથી તો ચાર પાણી એવા છે મોહનભાઈ